સુરત એસઓજીની મોટી કાર્યવાહી. મેફેડ્રોન ડ્રગ સાથે 3 ઝડપાયા. ₹8.6 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરત શહેરમાં નશાના કારોબાર સામે સુરત શહેર એસઓજી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મહારાષ્ટ્રના મુંબઈથી ડ્રગ્સનો જથ્થો લાવી સુરતમાં ઘુસાડતા પહેલા 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. એસઓજી પોલીસે કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સનો 52.350 ગ્રામ જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ડ્રગ્સની કિંમત ₹1,57,050 આંકવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ ઉપરાંત એક 4 વ્હીલર કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹8,60,550નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મહારાષ્ટ્રના મુંબઈથી ડ્રગ્સનો જથ્થો ખરીદી કરી સુરત શહેરમાં સપ્લાય કરવા લાવી રહ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર હરેશ રાજપૂત, સુરત. એસઓજીને એક માહિતી હતી કે મહારાષ્ટ્ર મુંબઈથી સુરતની અંદર એમડી ડ્રગ્સ ઘુસાડવાનો એક કારસો રચાઈ રહ્યો છે. એસઓજીને ઇન્ફોર્મેશન મળતા કપલેતા ચેકપોસ્ટ ખાતે એસઓજીની ટીમ ગઈકાલે રાત્રે હાજર હતી. તે દરમિયાનમાં એક હુન્ડાઈની ગાડી ત્યાંથી નીકળી અને તેને ચેક કરતા તેની અંદરથી 52.350 ગ્રામ એમડી કે જેની કિંમત ₹1,57,000 થાય છે અને ગાડી સહિત ટોટલ મુદ્દામાલ જે છે 8,60,550નો થાય છે એ જપ્ત કરવામાં આવ્યો છે. અને 3 આરોપીઓ દાનિશ હારૂન શેખ કુરેશી, સૈયદ ઝહીર હુસૈન અને મનોજ શ્રવણ ચૌધરી ત્રણેયને ધરપકડ કરવામાં આવે છે. સચિન પોસ્ટેમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ત્રણેય આરોપીઓનો ઇતિહાસ એવો છે કે અગાઉ પણ સચિન પોસ્ટેમાં આ ત્રણેય વિરુદ્ધમાં NDPSનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.